નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંડવી તાલુકાના તારાપુર ગામે માયરા સાર્વજનિક પુસ્તકાલયનું મંત્રી કુંવરજીભાઈ હળપતિ રસ્તે લોકાર્પણ કરાયું। ₹20 લાખના ખર્ચે માયરા સાર્વજનિક પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું। સુરત જિલ્લાના માંડવી તાલુકાના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં તારાપુર ગામે માયરા સાર્વજનિક પુસ્તકાલય દાતાઓના સહયોગ થકી નિર્માણ થયેલ છે, જેનું લોકાર્પણ આજરોજ આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દીપ પ્રાગટ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિ તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે તારાપુર ગામે પુસ્તકાલય શરૂ કરવા માટે સરપંચ કલ્પનાબેન વસાવા તેમજ જિગ્નેશભાઈ વસાવાએ અત્યાધુનિક સુવિધાયુક્ત પુસ્તકાલય શરૂ કરેલ છે, જે બદલ સરપંચ કલ્પનાબેન તથા જિગ્નેશભાઈ વસાવાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આ પુસ્તકાલય થકી વિદ્યાર્થીઓ વાંચન કરી જીવનમાં ખૂબ જ આગળ વધશે। આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા 1,11,000 તેમજ સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા 51,000 આપવાનું જણાવ્યું હતું। આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય ગણપતભાઈ વસાવા, સુરત જિલ્લા ભાજપ મંત્રી ડોક્ટર આશીષભાઈ ઉપાધ્યાય, દિનેશભાઈ પટેલ, માંડવીનગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુકલ, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ કમલેશભાઈ ચૌધરી, છનાભાઈ વસાવા, સરપંચ એસોસિએશનના પ્રમુખ કમલેશભાઈ ચૌધરી તથા ગામના આગેવાનો તથા વિદ્યાર્થીઓ તથા જિગ્નેશભાઈની ટીમ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર, સુરત। માંડવી તાલુકાના તારાપુર ગામે, જે તાલુકાના ઊંડાણના અને જંગલ વિસ્તારમાં આવેલું ગામ છે, આમલી ડેમની આજુબાજુના વિદ્યાર્થીઓ માટે ભણવા માટે કે કોમ્પિટિશન એક્ઝામ માટે, વાંચન લેખન માટે, જે આ વિસ્તારની જરૂરિયાતને મૂર્તિમંત કરવા માટે ભાઈ ગામના સરપંચ શ્રી કલ્પનાબેન અને ભાઈ જિગ્નેશભાઈ વસાવાએ જે એક અન્યને પ્રેરણાદાયી એવો સાંપ્રત સમયમાં યુવાઓની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે જે ભગીરથ કાર્ય કર્યું છે, ત્યારે બેવ જણને હું અભિનંદન પાઠવું છું। અને આ જે માયરા સાર્વજનિક લાઇબ્રેરી આ વિસ્તાર માટે ખરેખર એક આશીર્વાદરૂપ બની રહેશે અને વિદ્યાર્થીઓ અને યુવાઓ માટે જે આ ખૂબ જ એક સાનુકૂળ જગ્યા આ વિસ્તારની બની રહેશે। તારાપુર ગામે સરપંચ શ્રી કલ્પનાબેન અને જિગ્નેશભાઈના કાર્યનિધિની અંદર ગામમાં એક ઉમદા પ્રકારનું કહી શકાય તેવું કામ એટલે ગ્રંથાલયનું કામ। ગામના બાળકો માટે, આજુબાજુમાં ભણતા બાળકોને માટે સારી લાઇબ્રેરી અહીંયા લગભગ 20 લાખથી વધુ રકમની લાઇબ્રેરી આપી છે, માટે હું એમને ખૂબ ખૂબ આભાર માનું છું। આવનારા દિવસોમાં આ જ લાઇબ્રેરીમાંથી કેટલાક બાળકો ભણીને ચોક્કસ નોકરી પ્રાપ્ત કરશે। કોઈ તલાટી બનશે, કોઈ શિક્ષક બનશે, કોઈ પોલીસ બનશે, કોઈ PSI બનશે, કોઈ PI બનશે, કોઈ DSP બનશે, કોઈ IPS બનશે અને કોઈ IS બનશે। એવી ભાવના સાથે એમણે જે આ લાઇબ્રેરીનું કામ ચાલુ કર્યું છે, તો હું આપ સૌને અને ખાસ કરીને ગ્રામ પંચાયતના સરપંચ એ બંનેને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું।